આ બનાવો એવા જોયા છે કે આ બનાવો જોઈને ખાખી બદનામ થાય છે, ખાખીને શરમાવે તેવા કિસ્સા અનેકવાર જોવા મળતા હોય છે. ક્યારેક જાહેરમાં ઢોર માર મારવો, ક્યારેક જાહેરમાં તોડબાજી કરવી, તો ક્યારેક કાયદાને પોતાના ખીચામાં લઈને ફરવું. પોલીસ જાણે પોતે જ કોર્ટ હોય ને પોતે જ કાયદો ઘડ્યો હોય અને પોતે જ અમલવારી કરાવતા હોય, એટલે તેમને કાયદો લાગુ નથી પડતો તેવા કિસ્સાઓ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. અને આવા પોલીસ કર્મચારીઓને એવું લાગતું હોય છે કે અમ્મો કાયદાથી ઉપરવટ છીએ. પરંતુ આ વાત જ્યારે હાઈકોર્ટ સમક્ષ પહોંચે છે ત્યારે આ લોકોને ખબર પડે છે કે ના, આપણા ઉપર પણ કોર્ટ છે. આવો બનાવ બન્યો છે નડિયાદમાં. નડિયાદના 3 પીઆઈઓ દ્વારા એક મહેફિલ માનતો વિડીયો વાયરલ થયો હતો અને તે વિડીયોમાં હાઈકોર્ટે શું કહ્યું છે તેની આજે વાત કરવી છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે 3 પીઆઈ છે એ 3 પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી. એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે. એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે. ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે. અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે 3 અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટના ક્યારની છે તો એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે. ડિટેલમાં તપાસ થશે, કઈ જગ્યાની છે, કોણ કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે. સાહેબ, અગાઉ 14 તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી, એનું કારણ શું હતું? આ જ કારણ હતું કે અન્ય કોઈ? જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાના આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આપણે થોડા સમય અગાઉ નડિયાદ શહેરના પીઆઈ મહેફિલ પ્રકરણમાં એક ચકચારી ઘટના સામે આવી હતી. મહેફિલમાં આ પીઆઈઓ અંદરો અંદર બાખડતા નજરે પડ્યા હતા અને આ વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ થઈ હતી. પીઆઈ દ્વારા આવા કૃત્ય કરવામાં આવે તે શરમજનક ઘટના હોવાનું સમગ્ર ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાત્કાલિક અસરથી 3 પીઆઈઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં આ પ્રકરણમાં ભીનું સંકેલાઈ ગયું હોવાના અને આ 3 પોલીસ કર્મચારીઓને ક્લીન ચીટ આપવામાં આવી હોય તેવી ચર્ચાઓ જોવા મળી હતી અને આ પગલે સમગ્ર નડિયાદના સ્થાનિક અરજદાર દ્વારા હાઈકોર્ટમાં જવામાં આવ્યું હતું. હાઈકોર્ટમાં એટલા માટે જવામાં આવ્યું હતું કે આ પ્રકરણ દબાવી દેવામાં આવ્યું હતું. નડિયાદના એક જાગૃત નાગરિક દ્વારા નડિયાદ શહેર ટાઉન પોલીસ મથકના પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ YR ચૌહાણ તથા વડતાલ પોલીસ મથકના પીઆઈ RK પરમારનો દારૂ મહેફિલનો વિડીયો 17 સેકન્ડનો વાયરલ થયો હતો. આ 17 સેકન્ડમાં ઘણું બધું આ વિડીયો કહી જતો હતો. આ વિડીયો 23 ફેબ્રુઆરીના રોજ વાયરલ થયો હતો. બાદમાં 24 ફેબ્રુઆરીએ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ આ 3 પીઆઈઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની ખાતાકીય તપાસ નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપાઈને સોંપવામાં આવી હતી. જો કે આ બાબતમાં પહેલેથી જ તટસ્થ તપાસને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ખાતાકીય રિપોર્ટને ઉચ્ચ કક્ષાએ મોકલી દેવામાં આવ્યો હતો અને બાદમાં
આ બાબતે પોલીસ દ્વારા સૂચક મૌન સેવી લેવામાં આવ્યું હોવાની સાથે સાથે સમગ્ર મામલે આ ત્રણેય પીઆઈઓને ક્લીન ચીટ અપાઈ ગઈ હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. આ બધાની વચ્ચે આ સમગ્ર મામલાને લઈને નડિયાદના અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવામાં આવ્યું હતું. ત્યાં ઘા નાખતા ચકચાર મચી હતી. હવે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ વિડીયોમાં દારૂની જે મહેફિલની જે બોટલો જોવા મળી હતી અને આ ત્રણેય પીઆઈઓના આનંદમાં રહેતા તેમના મિત્ર શ્લેષ પટેલ અને મનીષ જૈન વચ્ચે તકરાર થતા આ બંને હાથાપાઈ વચ્ચે ઉતરી આવ્યા હતા ને તે વિડીયો ખૂબ વાયરલ થયો હતો. આ ત્રણેય પીઆઈઓ 17 સેકન્ડના વિડીયોમાં નજરે પડ્યા હતા. હસી મજાક પણ ઉડાવવામાં આવી રહી હતી આ વિડીયો વાયરલ થતા. તેમાં ટેબલ ઉપર અને ટેબલની નીચે બોટલો દારૂની જોવા મળી હતી, જેને લઈને શિસ્તને ભરેલા પોલીસ વિભાગના નિયમોને ધ્યાનમાં લઈને આ ત્રણેય પીઆઈઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે અનેક ચર્ચાઓ જોવા મળી રહી. સમગ્ર પ્રકરણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. તો નામદાર ગુજરાત હાઈકોર્ટ આ ત્રણેય પીઆઈઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ પ્રકરણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.